મળ્યા. આપણી જવાની નું શું થયું? જવાની જવાની એ જવાની ગઈ. જેનું નામ જવાની. તો ઘડપણમાં પણ ઘણો ફેર છે. ઘડપણમાં સબરીને રોમ મળ્યા. તમારું ઘડપણ શા કોમમાં? શું કોમમાં? જોવા જઈએ તો પશુ કી પનિયા બની નરકા કછું ન હોય. નર નરકી કરણી કરે તો નરકા નારાયણ. પશુના ચોમડામાંથી, મરેલા ઢોરના ચોમડામાંથી પગરખો બને. શું બને? પગરખો બને. તમારા ચોમડું શું કોમમાં? મરેલા ઢોરના ચોમડામાંથી પગરખો બને. એ મરેલા ઢોરનું ચોમડું એમાંથી પગરખું બને. એ બજારમાં સિટીમાં તમે જાઓ એને શોકેસમાં મૂકેલો છે મરેલા ઢોરનો ચોમડો. છે કે નહીં? તમારું ચોમડું છે કોમમાં? હવે તપાસ કરી જુઓ તમારું શું કોમમાં આવીએ કો. વિચારવા જેવું નહીં વિચારવા. ભેંસના પાડા જન્મે. પાડા ભેંસે પાડા જન્મે. એ પાડા મારા બેટા દેવને ચડી ગયા. આપણા પાડા શું કોમમાં આયા છે? પાછા આપણે પાડા કોઈનો ધક્કો ખાવામાં કોમમાં ના આવ્યા. આ પાડા પેલા પાડા સમજવા જેવું કરું હોત ત્યારે. એમ બાળપણમાં ઘણો ફેર છે. ઘડપણમાં ફેર છે. જવાનીમાં ફેર છે. ભાઈબંધમાં ઘણો ફેર છે. ભાઈબંધ તો તમે જુઓ સુદામા કૃષ્ણના વચ્ચે મિત્રતા નથી કે તમારા ભાઈબંધ કેવું થયું? ભાઈબંધ ચૂલા સુધી પહોંચ્યો, પેપરમાં નામ આવી ગયું. શું કરવાનું? આ ભાઈબંધે ભાઈબંધની પાંખો કાપી. કાપે કે ના કાપે? હમણે 1.5-2 વર્ષ ઉપર પેપરમાં આવ્યું તું બોન બનેવી એ ભાઈના ઘરમાં ચોરી કરી. તમને ખ્યાલ હોય થાય કે ના? માણસનો તો ભરોસો રખાય જ નહીં અને રાખતાય નહીં. કાર્યવાનું માથું બગડે ને કશું નક્કી નહીં. ખરું કે નહીં? હા, ક્યારેવાનું માથું બગડે એનું કશું નક્કી. આપણે એક જગ્યાએ ભજનમાં ગયા હતા. પેલો કૂતરો ઘરમાં ફરતો હતો. એટલે મેં કહું કૂતરો ઘરમાં ફરતા કે ચિંતા ના કરશો, ગમે તો મોઢું નહીં મારે અને માણસ જો હોય તો મોઢો મારે. કૂતરો મોઢો ના મારે. ભણાઈ લો કેવો? ભણાઈ લો વિઠ્ઠલ મહારાજ. અને ભણાઈ લો કૂતરો મોઢું મારતો નહીં તો માણસને જો ભણાવવામાં આવે ને તો દેવ થઈ જાય. દેવ ભગવાન થઈ જાય જો ભણાવવામાં આવે. પણ આ નહીં ભણતર ને તો આગળ એ તમારે ના હોય નું ચાલે છે કે નહીં ચાલતું? આરે કાયાનો હિંદોડો રસ્યો એ ડગમગ જોલા ખાય રે માયા કેતી ચાલો ચાલતો તો પાર લંગી જાશો. ચાલતો તો પાર લંગી જાશો. ભવસાગરની મોય રે મોયના જેતી ચાલો બાઈ.
કાયાનો દિયો જગમગ જોલા થાય રે માયલા તેથી ચાલો બાળપણું તે રમતમાં ખોયું બાળપણું તે રમતમાં ખોયું ભરતવાની નોયે જાનું ગાય અરે કાયાનો અરે કાયાનો ભગવાનને નહીં કહ્યું, માણસને કહ્યું છે. માણસ બતા આ તારું બાળપણું તે રમતમાં ખોયું એવું માણસને કહ્યું, પાડાને નહીં કહ્યું, ઊંટ પાડાને નહીં કહ્યું, આખલા નહીં કહ્યું, કહ્યું છે માણસને કહ્યું. જો ચેતીને હેડીશ તો આ ભવ સાગર પાર કરી દે. અને ધૂંધવાતો તો હેડી તો અડધે ડૂબ્યો બોલશે. ચેતી જા એટલે આપણને ચેતવાનું કે છે જ નહીં. પણ ઘણા ખરા ગાવામાં જ રાખ્યું, ગાવા વાળા જ નહીં ચેત્યા. પગમાં આવીને પડ્યું તા કે મહારાજ હારું આવું થયું, તે પણ તું જ ગાતો હતો. ખેતી ને ચાલશો તો પાર લંગી જાશો, ખેતી ને ચાલશો તો પાર લંગી જાશો. ભવ સાગરની મોય રે મોયા ખેતી ચાલો અરે કાયાનો દિયો અરે કાયાનો દિયો જગમગ જોલા થાય રે માયલા તેથી ચાલો બુઢો થયો તારે માળાયો પકડી, બુઢો થયો તારે માળાયો પકડી. સી રીતે ગતો એમ થાય રે માયલા તેથી ચાલો ગાય. અરે કાયાનો દિયો અરે કાયાનો દિયો જગમગ જોલા થાય રે માયલા તેથી ચાલો અત્યારે તમારી પાસે સમય છે, ભજવાના ચાલુ કરી દેજો. અને ઘરનોય નહીં હંગરે, કશાય દાવના નહીં રહો, કોઈ જોડે બેહવાના દાવના નહીં રહો. પછી જો અગરબત્તી ચાલુ કરી તો બધાય જાણે હવે કર્યા વગર છૂટકો જ નહીં. આ તો ના છૂટકાની કરે કયા નહીં. અને પહેલેથી ચાલુ રાખ્યું હોય, બળધ્યાને ખોંચ પડી જાય ને શકુભાઈ, બળધ્યાને ખોંચ પડી જાય ને પછી ચિંતા નહીં, એ જુહરી ના ઉતારે. પણ એ ખોંચ પડે ને તો લગી તો આનો સીધો હેંડારવો જ પડે, આપણે આગળ હેડવું પડે. ખોંચ એની તપે નહીં તો સુધી આગળ હેડવાનું, અને ખોંચ તપી જાય પછી આગળ નહીં હેડવાનું, એ હોમે શેડે જઈને જ ઉભો. પણ આ ખોંચ પાડવી પડશે. હું તો કાલ સવારથી જ ચાલુ કરજો. અને બર્યું હું કોમ પરવારી જઈએ તો લગી તો ખોંચ પડી રે. શું કેવું તમારું? આ પલોટેલા બળધ્યા કહેવાય. બાકી તો સંતોએ કહ્યું છે
એ નાથ મોયડી વિનાનો નર બળદિયો, નાથ મોયડી વિનાનો નર બળદિયો, એને પલોટે પહોંચરો થાય ને પલોટે પહોંચરો થાય, નાથ મોયડી વિનાનો નર બળદિયો, એને પલોટે પહોંચરો થાય ને પલોટે પહોંચરો થાય, નાથ મોયડી વિનાનો નર બળદિયો. નર બળદિયો એટલે બળદને નાથવો પડે પડતા, નહીતર આ કંટ્રોલમાં ના રહે, અને નહીં નાથેલા એ તો આ કંટ્રોલમાં રહે. નહીં નાથેલા જેને નાથ નહીં ગાલી વિઠ્ઠલ મહારાજ એ કંટ્રોલમાં રહે. હે હા, 20 નું પીવે હે 50 નું પીવે, નાથ મોયડી વગર ના. પણ મોયડી વિનાનો જો હોય નાથ, જેને નાથ ગાલેલી હોય ને એ જો હોય તો મોઢું ના મારે. નાથ મોયડી, મોયડી એટલે પેલી મોયડી ચડાવવાની આવે ને, પછી તેને ખાવું હોય તોય તો બાલા મારે, અને મોયડી બોધેલી એમ તમને મને મોયડી બોધેલી છે, એટલે જો હોય તો મોઢો ના મારે, જો હોય તો મોઢો ના મારો ને એટલે તમે ભજન ગાવ અને કોકના આત્માને શાંતિ થાય. જો હોય તો મોઢો મારતા હોય એવા ગમે તેવા ભજન ગાય એના આત્માને શાંતિ ના થાય. આ તો આ મોઢિયો વાળા છે, આ બધા આ બધું બેઠું છે. હા, અને હોવી જ જોઈએ મોયડી, એના હોવી જોઈએ. હા, એનો માલિક આમ પાસે અસોડો ખેંચે. હા, અને ચાહે ચઢાવે ને પછી અસોડો નહીં ખેંચવાનો, ઢીલો જ મેળ દેવાનો, સીધો છેડે જેની ઉપર. પણ પલોટેલા હોય છે, આના એટલે જ દરરોજ આવવાનું ભજનમાં, પલોટાવા હાથું જ આવવાનું. પછી એ તો એકના એક જ અછોડા હોય ને, પછી એમાં કે જુદા જુદા લાવવાના, કે એકનું એક કે એકનું એક જ હોય ને, છોડો એકનો એક જ હોય. આ ખોજ જ પાડવાની આપણે, ખાલી ખોજ પડી જાય પછી ચિંતા નહીં. આ ખોજ નહીં પડતી ને એવા અડધે જઈને ચૂંહરા ઉતારી પાડે. એટલે પહેલા જ એમને રોડે જ નહાડવાના, રોડે ખેતરમાં ચાહમાં પછી નાખવાના. ખરું કે નહીં? અમે પેલા બળદિયા પલોટવા જતા તો પાણી નહાડીએ, તલાવમાં લઈ જઈએ. હા, અને પાછો મોટો પેલો જહલો બધે એમાં નહાડીએ. નાહે કે ના નાહે, પછી રોડે હરખોન ખેતરમાં એમ કરતે કરતે પલોટાય, અને પલોટે ને પછી એની કિંમત વધી જાય, અને આ બળદિયાની કિંમત ના આવે. તો પછી એને નાથ મોયડી વગરનો હોય ને તો આ લગીને આખલો કહેવાય, અને નાથ મોયડી વગર એમ પછી ચડાવે ને એટલે પછી એવો બળદ્યો થાય, બળદ થાય. બળદ શું થાય? બળદ થાય. થાય કે ના થાય? હા, અને એ બળદ એક દાર બોલે. હા, પ્રજાપતિ ગધાડો રાખે, તે ગધાડા ઉપર બહુ વજન મૂકીને અને આપાહી પીલપા નદીને પીલપા લઈ જાય. તે એક ગધાડો તો પરણ હેડાય નહીં મારે, એટલું બધું વજન મેલે. ત્યાં ગધાડો હરવી શું કરે? અડધે જાય બેસી જાય, અડધે જાય અને બેસી જાય. પછી એના માલિકે ઝાર હોય ત્યાં પેલું બગાડ કરે ને પડતા, પછી એ ગધાડો છૂટો મિલ દીધો. આ હારો ના ચાલે, બગાડ કરે, મોઘા માલ બગાડે. જે આપાથી પેલે પે નીકળી જાય એ ગધાડો રાખ્યો, બીજા પેલા તો છોડી મૂક્યો. આ તો ફાઈ ગયો, કિનારે લીલું ઘાસ ખાઈને અલમસ્તાન થયો. એ જ નદીમાં એકદાર બળદ એના ઉપર પણ વજન મેળવીને એનો માલિક લઈને આવતો હતો, અને પરણ આવતો હતો બળદ્યો. એ બળદ એટલું બધું વજન મેળવેલું પરણ આવે, વાંકશો મારે, વિઠ્ઠલ વાંકશો મારે. અને આ ગધાડો જોઈ રહેલો, કે આ બળદ્યો વગર મોતે મરી જવો, મને ત્યાં છોકરો પરણાવવાનો. તે જઈને બળદ્યાને કહ્યું,
બળદને કહે છે લે બળદ તાર ચો છોકરો પરણાવવાનો તે આટલું બધું વજન ખેંચો તો કે પણ મારો માલિક મૂકે એટલે શું કરું કે એ તો મૂકે મને મારો માલિક એવું જ કરતો હતો કે હવે તું છૂટો ફરો કે પણ મને કે છૂટો ના ખરે ને તે કરે ને કે જુક્તિ કરવી પડે કે કેવી કે જો વજન લઈને એવો આવે ને મૂકે ને પછી વચ્ચે વચ્ચે આવીને બેસી જવા એક બે વખત આવું કરીશ ને બગાડ કરીશ ને એટલે મારી પેટ છૂટો મેળ દઈશ એવું છે કાકા એટલે પણ બળદે કહ્યું કે પણ મારા એવું ના થાય ને કે માલિકને દગો મારા ના થાય હવે મેલને સારો છોકરો પહેણાવવાનો હોય તો ન કરીને બરોબર છે આપણે ચિયા પહેણાવવાનો તારે ખોટો આ બધા વજન ખેંચી ખેંચી ફરું કે પણ ના હું નહીં કાઢું કે કેમ એક વાત કહું ખોટું ના લાગે તો અને તમને કહું ખોટું ના લાગે તો એ તો બળદિયાએ કહ્યું તું હા બળદે પાછું હું કહું હું એવું નહીં એ બળદે ગધાડાને કહું તારી માને બધા ગધાડી કહે છે અને મારી માને ગાય કહે અને હું ગાયનો જણેલો બળદ હું મારા માલિકને દગો ના કરું તારી માને બધા ગધાડી કે હું તું ગમે તેટલો પૂન કરીશ ને તોય આખરે ગધાડીનો જાયો એટલે ગધાડીનો તો ગધાડી જેવું જ કામ કરે તારી માને બધા ગધાડી કે મારી માને બધા ગાય કે અને હું ગાયનો જણેલો છું કોનો ધોન રાખજો પાછા મોભીને પડી ના બનતા આપણે પણ કોઈ માના કુંખે જન્મ ધારણ કરે અને જનેતા આપણી જે જનેતા છે જનેતાનું દૂધ ના લજવાય એના માટે કહ્યું છે એ જોજે માનવ રંગ જાય ના જોજે માનવ રંગ જાય ના એ તને પાછળથી પસ્તાવો થાય ના જોજે માનવ રંગ જાય ના તને પાછળથી પસ્તાવો થાય ના જોજે માનવ રંગ જાય ના સદગુરુ સાચા કોઈ રંગારી ગોતજે 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 બેદલ પુરુષ થી રંગાય નારે જોજે માનવ રંગ જાય ના એવા બેદલ પુરુષ થી રંગાય નારે જોજે માનવ રંગ જાય નારે રંગાવજે તું કાળી કામળ જેવો રંગ રંગાવજે તું કાળી કામળ જેવો ધોબી ધુવે તો જાય નારે જોજે માનવ રંગ જાય નારે ભલે ધોબી ધુવે તો જાય નારે જોજે માનવ રંગ જાય નારે
સેવા તું કરજે માતા પિતા ગુરુની સેવા તું કરજે માતા પિતા ગુરુની સેવા તું કરજે માતા પિતા ગુરુની સેવા તું કરજે તારી જનેતાનું દૂધ લજવાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના તારી જનેતાનું દૂધ લજવાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે રાઠોડ કહે તું રંગ કેવો રંગાવજે રાઠોડ કહે તું રંગ એવો રંગાવજે મરતો સુધી રે ભૂલાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના મરતા સુધી ભૂલાય ના રે જોજે જોજે માનવ રંગ તને પાછળથી પસ્તાવો થાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના તને પાછળથી પસ્તાવો થાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે એવો મનુષ્ય જેવો ટાણું રે વાડીના તારા એ જ જાય છે એવો મનુષ્ય જેવો ટાણું મન ખોદારો નહીં આવે વારો વારો એવા બળદ નાયવ તારે રે
ખેત છોરે ચરવો પડશે ગુરુ ના પર
કાગડો કાળો ને કાળો ગંગા જમુના નાય કાગડો કાળો ને કાળો ગંગા જમુના નાય કાગડો કાળો ને કાળો ગંગા જમુના નાય કાગડો કાળો ને કાળો કદીને ઉજળો થાય કાગડો કાળો ને કાળો કદીને ઉજળો થાય કાગડો કાળો ને કાળો आरे वादे माते वादो बगीचा रे वादे माते वादो बगीचा वादे माते वादो बगीचा हरियो दमारा मजाय कागड़ो काळो ने काळो हरियो दमारा मजाय कागड़ो ने काळो हरियो दमारा मजाय कागड़ो काळो ने काळो हरियो दमारा मजाय कागड़ो काळो ने काळो गंगा जमुना कागड़ो काळो ने काळो गंगा जमुना कागड़ो काळो ने काळो नदी का उजड़ो થાય કાગડો કાળો ને કાળો નદી का उजड़ो થાય કાગડો કાળો ને કાળો જમવાને માટે મેવાને મીઠાઈ જમવાને માટે મેવાને મીઠાઈ આ જમવાને માટે મેવાને મીઠાઈ જમવાને માટે મેવાને મીઠાઈ જીવનો વેરે વેરે ખાય કાગડો કાળો ને કાળો કરાને કાગડો ને કાળો કરાને કાગડો કાળો ને કાળો ગંગા જમુના નાય કાગડો કાળો ને કાળો ગંગા જમુના નાય કાગડો કાળો ને કાળો નદીના ઉજળો થાય કાગડો કાળો ને કાળો નદીના ઉજળો થાય કાગડો કાળો ને કાળો વાહ વાહ મનુષ્ય જેવું ટાણું રે વાલા તારા જાય છે મનખો તારો નહીં આવે વારંવાર અહીંયા આગળ કહ્યું કે બળદના અવતારે રે આડા ચીલા કાપશો બળદને કેમ વચ્ચે મૂક્યો છે રાવજી એ બળદનો દ્રષ્ટાંત બળદનો ઈશારો કરીને ઈશારો તો માણસ ઉપર જ મૂક્યો છે કે આ બળદ જેવું કરસ એવું માણસ પણ કરસ કરસ જ નહીં બળદ જેમ આડા ચીલા કાપે છે એમ માણસ પણ આડા ચીલા કાપસ સીધા ચીલે તો બળદ તો શું પણ માણસ હેડતો નહીં જે માન્યું છે ને એમાંથી છૂટવું એ બહુ મુશ્કેલ છે છૂટવા માટે જ લોકો લાખો રૂપિયા ખર્ચા કરે કે ના કરે વિઠ્ઠલ અમારે એક ભાઈ મને મળ્યા ને મારે વાતચીત થઈ કે મહારાજ ભજન રાખવું છે મેં બોલો તારીખ આ તારીખે પણ કે શરત એટલી ભજન 4 વાગ્યા લગી મેં ના કેમ 4 વાગ્યા લગી તાકે પાઠ છે આપણે તમે કે ના અમાર તો 1-1.5 વાગે બહુ થઈ એટલે મેં પાઠ તાકે ભગત માનેલો છે એટલે કે છે આપણે ખાલી કરવાનો વિઠ્ઠલ માનેલો છે કે છે એટલે મોનેલા પાઠની પછી અમે વાતચીત કરી બહુ લાંબી વાતચીત ચાલે એટલે પછી અમને કહ્યું કે મારે આટલો ખર્ચો કરવાનો એ ખર્ચની અંદર એમણે ચાલુ રાખ્યું પછી કાર્યક્રમ પણ થઈ ગયો એ કાર્યક્રમની અંદર એમણે 12,000 રૂપિયાનું તો દારૂ ખોણું ખોલ્યું કેટલું 12,000 રૂપિયાનું દારૂ ખોણું પડ્યું 67,000 રૂપિયાનું સીધું લાયા ત્યાં બીજો બધો ખર્ચો કઈ
એ ખાલી જે માંડ્યું છે એમાંથી છૂટવા માટે જ વિઠ્ઠલ મહારાજ કેટલા બધા ખર્ચા થાય અને હવે તમારે જે માનેલું છે એ જ છૂટવાનું છે આમાંથી. હા, તો છૂટવા માટે એવા બળદ નાય અવતારે રે આડા ચીલા. જે તમારા આગળ વાળા ચીલા પાડીને ગયા છે એ ચીલે નહીં હેડતા, અવરા ચીલા પાડ્યા છે, બીજા પાડ્યા છે પાછા પડતા. અને એ આડા ચીલા તમે કાપશો. તારે મૂર્ખો મારે પરોણાની હાર બેવડ વરી જઈશ. બેવડ એવી પરોણાની હાર રે હે વાલા તમને લાગશે રે. એક ના કઈ પરોણાની હારો હમણાં ઠેકાણો નહીં કે મુખમાં રામ અને બગલમાં એવી ભક્તિ જે કરે છે એને લોકો કહેશે એ આરો મારસ, પણ એ આરો એને વાગે છે. પણ આ જાતનો બળદ ઊંટના ઉતારે રે બોજા ઘણા ખેંચશો નહીં ખેંચવા જેવા, એ પણ આપણે ઘણી વખત બોજા ખેંચવા પડતા હોય. અને જે ખેંચેના બોજા એવા આ ઊંટ જેવા છે. ધોન રાખજો, આપણો ઊંટમાં નંબર ના આવે. ઘણા ખરા કહે મહારાજ આ અમારે નહીં કરવું પણ કરવું પડે. બોજા અને બોજા ઊંટના ઉતારે માણસ હોવા છતાં ઊંટ જેવું જીવન જીવે છે. જીવે કે ના જીવે? ઝાડના ઉતારે રે તમે વનમાં એકલા ઝૂલશો. વનમાં એકલા તેના ખાટલે બેહવા વાળું કોઈ નહીં હોય. ખાટલે બેહવા વાળું અને જેમ જેમ જોણશે એમ બધા આવશે. તમારી 3 પ્રકારના આવશે. તમે ખાટલામાં પડશો એટલે 3 પ્રકારના આવશે. એક ખબર જોવા વાળો આવે, એક ખબર લેવા વાળો આવે અને એક ખબર કાઢવા વાળો આવે. કેટલા પ્રકારના આવે? 3 પ્રકારના આવે. ખબર જોવા વાળો આવે ને વિઠ્ઠલ મહારાજ ખાટલાની પોગોજ ઉપર બેસે અને ધારી ધારી જુએ. જોઈને આયા પછી આપણને કે મહારાજ હવે કે જાજુ નહીં કાઢે ને ચમ કે બુટિયો ઢીલો થયો અને તરિયો તો કે તાઢો બળદ જેવો હતો. બધે પાછો તપાસ કરીને આવે. તમે શું અને તપાસ કરીને આયા પછી એને ખબર પડી જાય એટલે એનું કામ ઝડપી ચાલુ કરે. હા, ગોર મહારાજને હોત કહે છો અત્યારે વહેલી તારીખ કાઢજો, અમારે તો એમનું ઠેકાણું નહીં. હેલાપતિ અમારે તો એક ભજન તારીખ નક્કી કરેલી અને એવું આ ઢીલું પડવાનું ચાલુ થયું એટલે કે મહારાજ આપણે બંધ રાખીએ. કેમ કે તમારે બીજે તારીખ લેવી હોય લેવાય. હવે 15 દાડા બાકી હતા અને આ 15 દાડામાં કશું થઈ જાય તો 3.5 મહિના થયા હજુ એવું ને એવું ચાલે. હું દરરોજ ફોન કરો એટલે ચમનું થયું આપણે ભજન તારીખ નક્કી કરી કે મહારાજ જવા દો ને કે મળતો નહીં, મોતો મિલતો નહીં. મારે તો ભજન બગાડ્યું કે તેને તો બગાડ્યું, ત્યાં તારું બગાડ્યું. કોક આપણું ભજન બગાડે
એટલે કહ્યું કે ભાઈ ઊંટના ઉતારે બોજા ઘણા ખેંચશો, ઝાડના ઉતારે વનમાં એકલા ઝૂલશો, તમે એકલા જ પડ્યા હશો. 3 પ્રકારના ખબર જોવા આવે, ખબર લેવા આવે, ખબર કાઢવા આવે. આ 3 પ્રકારના આવશે. તમને જોશે, તમારી દશા ને પરિસ્થિતિ જોઈ અને એ એમનું બધું જે કંઈક કરવા જેવું એ ચાલુ કરી દે. ખરેખર ના? હા, અમારે એક સંબંધી હતા, કાકા ને કાકી 2 જ હતો. 2 છોકરીઓ, પણ છોકરીઓ પહેણા દીધેલી વિઠ્ઠલ મહારાજ. છોકરો હતો નહીં, ડોહા ડોશી 2 જ હતો. ડોહાએ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને થોડી જમીન મમીન હારી હતી, પૈસા હારા હતા, એટલે ડોહાએ 12 મહિના પહેલા હમણું કાપીને તૈયાર કરી દીધું. ડોહાએ નક્કી કર્યું હવે હું જાજુ કાઢું એવું લાગતો નહીં. હા, પાછળ કોઈ લાવનાર હતું નહીં વિઠ્ઠલ મહારાજ, એટલે નાનો સામાન લાવીને મેળ દીધું. હમણું કાપીને તૈયાર કરી દીધું, લાકડા બધું શ્રીફળ બીફળ બધું લાયા વિઠ્ઠલમાં. પણ 4 વર્ષ ડોહાએ કાઢે. લાકડા હરી જ્યાં, નારિયેળ હરી જ્યાં, બધું પતી ગયું. અને જ્યાં ટાઈડી લઈને થઈ ગયા ને તારું અમેનું કશું કોમમાં ના આવ્યું. તારો આદર્ય અધૂર રહી જાશે, હે રોતો રોતો જવાનું થઈ જાશે, કશું નહીં આવે તારે હાથ. જન તું કરતો જા, તારા હાથમાં કશું નહીં આવે કે છે. તારો આદર્ય નક્કી કરેલો એ કઈ રહેવાનો બધો અધૂરો રહી જાય કે ના? હા, પેલા બીડીઓ ને તમાકુ એ બધું લ્યા હતા ને. આ મંડળ એ ચાલુ બીડીઓ પીવા વાળું ન હોય. આ મંડળ મસાલા ચાલુ ભજનનો મસાલા ખાવા વાળું ન હોય. એ બીજા બધા મંડળ જુદા પાછા. ભાઈ કલાક બીડીઓ પીવે, ચા પીવે, બેહી રહે, પછી પાછું લલકાર. હે, આ મંડળ એમેનું અહીંયા તો જેની નોંધ લેવાય. જીવ ચેત સવેળા રે, ઓ મન પંખીડા. જીવ ચેત સવેળા રે, ઓ મન પંખીડા. સતની કચેરી રે, ઓ બન પંખીડા. તો સતની કચેરી રે, ઓ બન પંખીડા. જૂઠું જરીએ ના ચાલે રે, ઓ બન પંખીડા. જૂઠું જરીએ ના ચાલે રે, લેખો લેવાશે ઓ મન પંખીડા. અહીંયા લેખો લેવાશે ઓ મન પંખીડા. તારી વેરા
વધાવીએ ઓ બોલો પંખીરા એમને ચોખલીએ વધાવીએ ઓ મન પંખીરા આ તો અંબારમની વાણી ઓ બોલો પંખીરા આ તો અંબારમની વાણી રે ઓ મન પંખીરા લાવો લાવો સખી કોરા કાગળ કરીને લખીએ રે તમે લાવો ને કોરા કાગળ કરીને લખીએ રે સ્વામી લાવો ને કોરા કાગળ કરીને લખીએ તમે લાવો ને કોરા કાગળ કરીને વાલા સોચે અમારો અપરાધ વિચાર્યા હરિએ અમને વાલા સોચે અમારો અપરાધ વિચાર્યા હરિએ અમને વાલે દૂધ ને સાકર કોઈ ઉછેર્યા હરિએ અમને વાલે દૂધ ને સાકર કોઈ ઉછેર્યા હરિએ અમને થોડા ઓઠ ફફડાવતા રહેજો વાલે દૂધ ને સાકર કોઈ ઉછેર્યા હરિએ અમને રે વાલે દૂધ ને સાકર કોઈ ઉછેર્યા હરિએ અમને રે હવે વખડા ના ગુણ મહારાજ ઘટે નહીં તમને રે હવે વખડા ના ગુણ મહારાજ ઘટે નહીં તમને રે વાલે ફૂલની પછેડી રે ઓઢારી હરિએ અમને રે વાલે ફૂલની પછેડી રે ઓઢારી હરિએ અમને રે હવે ખેંચી નાલો મહારાજ ગતે નહીં તમને હવે ખેંચી નાલો મહારાજ ગતે નહીં તમને વાલે ઊંડા કુવાની મય ઉતાર્યા હરિએ અમને વાલે ઊંડા કુવાની મય ઉતાર્યા હરિએ અમને હવે વરતો ના વાટો મહારાજ ઘટે નહીં તમને હવે વરતો ના વાટો મહારાજ ઘટે નહીં તમને લાવો લાવો સખી કાગળ ભરીને લખીએ લાવો લાવો સખી કાગળ ભરીને લખીએ વાલા સોચે અમારો અપરાધ વિચાર્યા હરિએ અમને વાલા સોચે અમારો અપરાધ વિચાર્યા હરિએ અમને
ગુરુજી મન ઘડીએ ઘડીએ ઓ બોલે મને ગમતી નથી બીજી વાત, મને ગમતી નથી બીજી વાત, મારા ગુરુજી મને ઘડીએ ઘડીએ હો બોલે. હે ગુરુજી તમારે ને મારે બહુની પ્રીતડી રે ગુરુજી તમારે ને મારે બહુની પ્રીતડી. એવી પ્રીતો રે થોડી કે મોજાજ એવી પ્રીતો રે થોડી કે મોજાજ મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ ઓ બોલે એવી પ્રીતો રે તોડી કે ન જાય, એવી પ્રીતો રે તોડી કે ન જાય, મારા ગુરુજી મને ઘડીએ ઘડીએ હો બોલે. મને પથલી રાતનો સપનો આવી ઓરે મને પાછલી રાતોના સપના આવ્યા, મોરે સપનામાં ગુરુજી દેખાય મોરે સપનામાં ગુરુજી દેખાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ ઓ બોલે મને સપનામાં ગુરુજી દેખાય, મને સપનામાં ગુરુજી દેખાય, મારા ગુરુજી મને ઘડીએ ઘડીએ હો બોલે. દાસો મનોહર દેવ દયાળુ હે રાજા મનહર દેવ દયાળુ છે. દાસો મંગલે ગુરુના ગાય દાસો મંગલે ગુરુના ગાય મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ ઓ બોલે હે દાસ મંગલ ગોળ લગાય, દાસ મંગલ ગોળ લગાય, મારા ગુરુજી મન ઘડીએ ઘડીએ હો બોલે. લાવો લાવો સખી કોરા કાગળ હરીને લખી